નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। આજે દિવાળીનો દિવસ છે। આજે રાત્રે તમારા ફટાકડાના થઈ જશે સુરસુરિયા। જી આ દર્શક મિત્રો, અત્યારે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આજે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની નવી જ નક્કોર આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે એક સાથે બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે। એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર છે, તો બીજી વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર ખૂબ જ ભયંકર, ખૂંખાર અને ખાસ કે મિત્રો તોફાની પવનો સાથે ગુજરાતમાં અરબ સાગરના દરિયામાં અત્યારે તોફાની પવનોની સાથે ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। અત્યારે દક્ષિણ ગુજરાત અને મુંબઈના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો એક વરસાદી સિસ્ટમનો નાનકડો એવો ભાગ અત્યારે અહીં તબાહી મચાવતો જોવા મળી રહ્યો છે। જ્યારે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાંથી ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ભારેથી ભારે વરસાદની શક્યતા છે। ખાસ મિત્રો, આજે 20 તારીખ છે ને 20 તારીખના રોજ દિવાળી, આવતીકાલે 21 તારીખના રોજ પડતર દિવસ છે ને 22 તારીખના રોજ નવું વર્ષ છે। તો મિત્રો, ખાસ કરીને આગામી 3 દિવસ સુધી હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। મિત્રો, અત્યારે બંગાળની ખાડીમાં વર્ષ 2025નું અંતિમ અને ખૂંખાર વાવાઝોડું બની રહ્યું છે। આ વાવાઝોડું પોતાની દિશા ફંટાવીને જો ગુજરાત તરફ આગળ આવશે તો ગુજરાતમાં નવેમ્બર મહિનાની અંદર અને ખાસ ડિસેમ્બર મહિનાની અંદર અત્યંત ભારે વરસાદ સાથે વાવાઝોડાની શક્યતા છે। ખાસ કે મિત્રો, ગુજરાતમાં અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। વહેલી સવાર દરમિયાન ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે। બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે અને જે રીતે હવે વરસાદની આગાહી સામે આવી છે, કારણ કે એકસાથે બબ્બે વાવાઝોડા સક્રિય થયા છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર ચોમાસું હજુ પણ સક્રિય હોય તેવા સમાચાર આવી રહ્યા છે। જેમાં 15 ઓક્ટોબરના રોજ તો સમગ્ર ભારત દેશમાંથી ચોમાસાએ વિદાય લીધી હતી, પરંતુ ખાસ મિત્રો છેલ્લા 7-8 દિવસથી બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ભારતના તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। આ મિત્રો, જો બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર ફરી એકવાર નવા લો પ્રેશરો, હાઈ પ્રેશરો અને સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર ઘેરાવા અત્યારે સક્રિય થઈ રહ્યા છે અને અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારો સુધી સિસ્ટમનું પરિભ્રમણ અત્યારે હાલ તીવ્ર બનતું જોવા મળી રહ્યું છે। જે આ દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, ખાસ કે દરિયાની અંદર અત્યારે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ કહી શકાય। એક અરબ સાગરના દરિયાની અંદર, બીજી બંગાળની ખાડીમાં અને ત્રીજી હિન્દ મહાસાગરના દરિયાની અંદર। આમ ભારત તરફ આ ત્રણ વરસાદી સિસ્ટમની ખાત અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે। સાથે દિવાળીના પવિત્ર તહેવારથી લઈને ગુજરાતમાં આગામી 72 કલાક સુધી ભારેથી ભારે વરસાદની આગાહી સામે આવી છે। હજુ પણ મિત્રો આગામી 3 દિવસ સુધી ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર, કારણ કે વાતાવરણમાં અચાનક જ ઉથલપાથલ શરૂ થઈ છે। વરસાદની સિસ્ટમનું જોર વધવા લાગ્યું છે અને એમને લઈને પણ નવી અપડેટ સામે આવી રહી છે। ગુજરાતના જુદા હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર પણ આ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીવાળી આગળ વધી રહી છે। એના કારણે ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની અસર જોવા મળશે। શ્રીલંકાના વિસ્તારથી લઈને મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારો બેંગલુરુ, બેંગલવી, આ સાથે તમે જોઈ શકો છો ભયંકર વીજળીના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ગુજરાતના વિસ્તારો સુધી ચોમાસું છે વિદાય થયા બાદ પણ હજુ મુંબઈના વિસ્તારો તરફ ચોમાસું ફરી એકવાર ધીમે ગતિ પકડી રહ્યું છે તેવા સમાચાર છે। દક્ષિણ ભારતના તટીય વિસ્તારોની અંદર પણ ચોમાસાની વિદાય છતાં હજુ પણ ભારેથી ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। આ મિત્રો, જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ચોમાસાના છેલ્લા રાઉન્ડને લઈને, તોફાની વરસાદને લઈને, ભયંકર વરસાદને લઈને ગુજરાત રાજ્યમાં નવી આફતના સમાચાર સામે આવી રહ્યા છે। જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ઘોર અંધકાર ફેલાશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા પણ હવે કોપાયમાન થવાના છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું એકસાથે જે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એમને લઈને જે અપડેટ સામે આવી રહી છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવા જઈ રહી છે, જેમાં અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર। અને મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ તો અત્યારે દક્ષિણી ભારતની અંદર પણ ખાસ કરીને મિત્રો બેંગલુરુ છે, આ સાથે પોંડુચેરીના વિસ્તારો છે, ચેન્નઈ છે, તમે જોઈ શકો છો એ રીતે તાજાપુર લાગુના વિસ્તાર છે, તિરુપતિ લાગુના વિસ્તારની અંદર, શ્રીલંકાના પણ સંપૂર્ણ વિસ્તારોની અંદર વિજયવાડા છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, આ બાજુ મિત્રો બેંગલુરુ, બેંગલવીના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતા છે। અરબ સાગરના તટીય વિસ્તારોથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારો ઉપર અત્યારે સિસ્ટમની ભયંકર
ખાત અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે. હવામાન વિભાગની તાજી અપડેટ પ્રમાણે જો માહિતી મેળવી તો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ વેલમાર્ક લો પ્રેશરનું ભયંકર દબાણ સક્રિય બની રહ્યું છે. હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા સામે આવી રહ્યા છે એના વિશે વાત કરીએ. એ પહેલાં અત્યારનું જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે એમના વિશે જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે લાઈવ કે અત્યારે આ વિસ્તારોની અંદર અત્યારે વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને અરબ સાગરના દરિયાની અંદર જે હલનચલન એકવાર વધતી જોવા મળી રહી છે. ભયંકર વેલમાર્ક લો પ્રેશર બની રહ્યું છે અને હલચલ સક્રિય થઈ છે, જેને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવે અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે IMD તરફથી, એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદ પડવાને લઈને નવી અપડેટ સામે આવી રહી છે. તાપી છે, ડાંગ છે, દાદરાનગર હવેલી છે, તે આજે અને આગામી 5 દિવસ સુધી હજુ પણ વરસાદની શક્યતા રહેલી છે. ગુજરાતના જિલ્લાઓને લઈને ભારતીય હવામાન વિભાગની પણ નવી અને નક્કોર આગાહી સામે આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે મિત્રો જે સિસ્ટમનું જે પરિભ્રમણ ક્યાં પહોંચ્યું તેમને લઈને અપડેટ સામે આવી રહી છે, એમના વિશે થોડીક વિગતવાર ચર્ચા વિચારણા કરી લઈએ. તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ખાસ કે અરબ સાગરનો દરિયો છે, બંગાળની ખાડી છે અને હિન્દ મહાસાગરના જે આ ઊંડાણવાળા વિસ્તારો છે કે જ્યાં નવી નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે. આ મિત્રો હિન્દ મહાસાગરવાળી વરસાદી સિસ્ટમ જો ઉત્તર દિશા તરફ આગળ વધે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ઉથલપાથલ શરૂ થશે. આ સાથે મિત્રો દેશના અનેક રાજ્યોની અંદર પણ હવે દરિયાઈ કાંઠાના ક્ષેત્રોની અંદર, ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના પલટા આવશે અને ખાસ વરસાદી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા પણ હવે પછી આગામી 24 કલાક દરમિયાન પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના વિસ્તારો છે, જૂનાગઢ છે, આ સાથે મિત્રો ગોંડલ છે, રાજકોટ છે, જસદન છે, બાબરા છે, એ વિસ્તારની અંદર અમરેલી છે, બગસરા છે, વિસાવદર છે, તુલસીશ્યામ છે, મહુવા છે, તળાજા છે, પાલીતાણા છે, સોનગઢ છે, ભાવનગરના ખડસલિયા લાગુના વિસ્તાર છે, ગોંડલ છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ ઉથલપાથલ શરૂ થશે અને દક્ષિણ ગુજરાત છે, ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તોફાની પવનોની અવરજવર વધતી જોવા મળી છે. દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ત્યાં હવામાનની અંદર ફરી એકવાર ઉથલપાથલ શરૂ થઈ છે અને હવામાન વિભાગની પણ આગાહી સામે આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતની અંદર આમોદના વિસ્તાર છે, ભરૂચ છે, સુરત છે, રાજપીપળા છે, નર્મદા છે, આ સાથે નવસારી છે, નવસારીની સાથે સાથે ડાંગ છે, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર પણ હવે પછીની કલાકોની અંદર મેઘરાજા કોપાયમાન થવાના છે. ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે તેવી અપડેટ પણ મિત્રો સામે આવી રહી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતના હવામાનમાં તો ઉથલપાથલ શરૂ થઈ છે. આ રીતે મિત્રો જે રીતના અપડેટ સામે આવી રહી છે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછીની કલાકોમાં છે ભારે વરસાદ જોવા મળશે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વીજળીના ગાજવીજ સાથે એકસાથે 3 વરસાદી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય થયું છે અને અહીંયા એક વરસાદી સિસ્ટમ છે, એક બંગાળની ખાડીમાં છે અને એક વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે અહીંયા ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આ મિત્રો ગુજરાતથી ખાસ કરીને મિત્રો ઘણું બધું દૂર આ વાવાઝોડું છે. ગુજરાતથી 500 થી 700 કિલોમીટર દૂર આ વાવાઝોડું છે અને વાવાઝોડું છે એ મિત્રો જો ગુજરાતને અસર કરી શકશે નહીં, પરંતુ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં વાવાઝોડું તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં છે એ વરસાદની શક્યતા છે. અત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ આગામી અત્યારે તો લો પ્રેશરના એરિયામાં છે, ત્યાર પછી વરસાદી સિસ્ટમ ડીપ ડિપ્રેશનના કેટેગરી સુધી મજબૂત બનશે. જ્યારે તે ગુજરાત નજીક આવશે તો સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. તો 26થી લઈને પણ 5 સપ્ટેમ્બર 5 છે એ મિત્રો નવેમ્બર સુધી વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. હવે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ તો બિલકુલ ખુલ્લું જોવા મળી રહ્યું છે. સંપૂર્ણ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો ખુલ્લું વાતાવરણ છે, તેમ છતાં પણ હજુ પણ આગાહી છે કે જે હવામાન વિભાગે પોતાની વ્યક્ત કરી છે. જ્યારે અંબાલાલ પટેલ છે, પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર જ્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ બનતી હોય તો ગુજરાત રાજ્યને અસર થાય. આ મિત્રો સમગ્ર ભારત દેશની અંદર 3 ઋતુનો અહેસાસ સમગ્ર ભારતવાસીઓને થઈ રહ્યો છે. હાલ તમે જોઈ શકો છો ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે ઠંડી પડી રહી છે, ઠંડીનું જોર વધ્યું છે, કાતિલ ઠંડી પડી રહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે અત્યારે આ નીચેનો વિસ્તાર છે કે જ્યાં ઠંડીની વચ્ચે ખાસ મિત્રો શિયાળાના બદલે ચોમાસાની વિદાય છતાં હજુ પણ ત્યાં આભ ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યો છે. વીજળીના ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી પણ રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે. ફરી એકવાર નદી નાળાઓ છલકાશે તેવા પણ
હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે મિત્રો જો નજર કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તમે આગાહીને લઈને નકશા પણ જોઈ શકો છો। 25 તારીખના રોજ એક વરસાદી સિસ્ટમનો એક ભાગ કે જે અરબ સાગરના દરિયામાંથી વરસાદી સિસ્ટમનો જે છેડો અત્યારે ગુજરાત નજીક આવી રહ્યો છે, તો માવઠારૂપી કમોસમી વરસાદરૂપી ગુજરાતમાં વરસાદ છે ભૂકા કાઢી નાખે તેવા દ્રશ્યો સામે આવવાના છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 20 તારીખના રોજ એ વરસાદી સિસ્ટમનો પટ્ટો છે તે અરબ સાગરના દરિયાથી લઈને અત્યારે ઉત્તર ભારતના વિસ્તારો સુધી આ રીતે મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ રીતે ઘેરાઈ રહ્યો છે, જેના કારણે પણ ભારતના પૂર્વીય ભારતના ભાગો છે, ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગો છે, જ્યાં 26 તારીખ પછી વાતાવરણમાં અચાનક ઉથલપાથલ આવશે। 26 તારીખના રોજમાં તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનું માળખું ગુજરાતને અસર કરશે। ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે। 27 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, દિવાળીના તહેવાર પછી, નવા વર્ષના દિવસ પછી ખાસ તમે જોઈ શકો છો કે એક વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે રહેલી છે। અને અરબ સાગરના દરિયામાં જે વાવાઝોડું હતું એ અચાનક જ પોતાની યુટર્ન મારીને તમે જોઈ શકો છો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકવા માટે આગળ વધશે, જેના કારણે ભાવનગર, જૂનાગઢ, ઉના છે, આ સાથે મિત્રો અલંગ છે, મહુવા છે, અમરેલી છે, વેરાવળ છે, ત્યાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે। 27 તારીખ 28 તારીખના રોજમાં તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું હજુ પણ કોંકાર બનશે। ગુજરાત નજીક આવવાની સાથે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીકથી પસાર થઈ રહી છે અને ગુજરાતથી નજીક ખાસ કરીને મિત્રો 50 થી લઈને 100 કિલોમીટર દૂર રહેશે ત્યાં ગુજરાતમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવે છે। તો મિત્રો ગુજરાતમાંથી આ ચોમાસાની વિદાય છતાં પણ ઉપરી વાવાઝોડાના ખતરા છે ટોળાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો 28 તારીખના રોજ પણ એક વાવાઝોડું છે કે જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવશે, તો આગામી 5 દિવસ સુધી છે મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે। અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ છે, આ સાથે વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અમરેલીના દરેકે દરેક વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે વાવાઝોડું છે એ ગુજરાતને અસર કરશે। વર્ષ 2025નું અંતિમ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં બની રહ્યું છે, જ્યારે બંગાળની ખાડીમાં પણ વાવાઝોડું બન્યું હતું એ ગુજરાતને અસર નહીં કરે, પરંતુ 29 તારીખના રોજ એ વાવાઝોડું આખે આખું છે એ ગુજરાતના જમીન માર્ગ તરફ આગળ વધીને ગુજરાતમાં